માનસિક વિકૃતિના ભોગ બનેલા છો અને તમે માનસિક મોનોરોગના બીમાર છો એવું અમને લાગે છે. અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનીશું કે તમે મનોવિકૃતિથી પીડાવ છો, તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે સાપ નોળિયા જેવો રાજકીય ગજગ્રાહ છે તે સૌ કોઈ જાણે છે. કેમ કે બંને નેતાઓ કોઈને કોઈ મુદ્દે એકબીજાને ભાંડવાનો મોકો છોડતા નથી. ત્યારે ફરી એક વખત ચૈતર વસાવા બગડ્યા છે અને સાંસદ મનસુખ વસાવાને ડોક્ટરને બતાવીને પોતાનો ઈલાજ કરાવવો જોઈએ તેવો ટોણો માર્યો છે. શું છે આખી વાત, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. સાંસદ મનસુખ વસાવાએ કરેલા ભ્રષ્ટાચારના આરોપ પર એમએલએ ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ મનસુખ વસાવાને માનસિક રોગી ગણાવ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું તે સાંભળો. સાંસદે આક્ષેપો કર્યા છે કે તમે કેટલીક ડિટેલ માંગો છો, પૈસા લઈને, ખર્ચા લઈને, એના આધારે પછી તોડપાડી થાય છે, એ પ્રકારના આક્ષેપો થયા. આજે સૌપ્રથમ તો આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમે જોયું હશે કે દિન 15 પહેલા આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી, તે છેલ્લા 2 વર્ષથી ગ્રાન્ટ ન હોવાનું કારણ દર્શાવીને આજે વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી. એ જ પ્રકારે આદિવાસી વિસ્તારોમાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની ગ્રાન્ટ પણ આજે સરકાર પાસે નથી. છેલ્લા ઘણા સમયથી એનું બજેટ પણ સરકાર અમારી ગ્રાન્ટ હજુ આવી નથી એવા એમના અધિકારીઓ જણાવે છે. એ જ પ્રકારે સિકલ સેલ ઇનેમિયાથી પીડાતા આદિજાતિ વિસ્તારના લોકો માટે એક સબસિડીની યોજના હતી, એમાં પણ છેલ્લા માર્ચથી આજ દિન સુધી કોઈને પણ એ સહાય ચૂકવવામાં આવી નથી અને જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. આશ્રમ શાળાઓમાં ભણતા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે પણ આદિજાતિ સંચાલિત આશ્રમ શાળાઓમાં આજે ફૂડ બિલો ઘણા મહિનાઓથી મંજૂર થયા નથી. આંગણવાડી વર્કરોને બાળકોને ખવડાવવાના પૌષ્ટિક આહાર, ફ્રૂટ અને ગરમ નાસ્તાના બિલો પણ 3-4 મહિનાથી આદિજાતિ વિસ્તારોમાં પેન્ડિંગ છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રાન્ટ નથી, આવશે ત્યારે અમે એ બિલો ચૂકવણા કરીશું. ત્યારે સવાલ એ થાય છે કે ગત જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની 29/11/2025 ના રોજ એક અમારી બેઠક હતી. એમાં મેં એક કાર્યક્રમને લઈને, જે મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં માનનીય વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ થયો, એ સરકારી કાર્યક્રમના ખર્ચા માટે મેં કીધું કે ભાઈ આ કાર્યક્રમમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો કયા સદરમાં કરવામાં આવ્યો છે. તો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી એ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો આ ખર્ચો 5,80,00,000 રૂપિયા છે, આ 5,09,00,000 રૂપિયા છે, સ્ટેજનો ખર્ચો 7,38,00,000 રૂપિયા છે. એ જ પ્રકારે બીજા પણ ખર્ચા એમણે કરેલા છે. આ અધિકારીઓ એટલે કે જિલ્લા સંકલનમાં મને આપેલી આખી માહિતી છે. આ તમે સ્ટેજનો તમે જોઈ લીધું 7,75,00,000 રૂપિયા. વીવીઆઈપી મંડપનો ખર્ચો, ડેકોરેટનો ખર્ચો કેટલો છે? 5,87,00,000 રૂપિયા. એ જ પ્રકારે નાના મોટા ઘણા ખર્ચાઓ આ 3,96,00,000 રૂપિયા. આ એ જ પ્રકારે તમે જોયું હશે કે ભાઈ પાર્કિંગ માટે તો 3,61,00,000 રૂપિયા. એ જ રીતે તમે એમ્બ્યુલન્સના ડીઝલ માટે તમે 16,00,000 રૂપિયા, 16,39,000 રૂપિયા. એ જ રીતના ટ્રોલીમાં જે ટોયલેટો લાવવામાં આવ્યા એના માટે 2,40,00,000 રૂપિયા. એ જ પ્રકારે આમંત્રિત મહેમાનો માટે બસની સુવિધા કરવામાં આવી 1,11,00,000 રૂપિયા. એ જ પ્રકારે પીવાના પાણીનો ખર્ચો 51,96,760 રૂપિયા. એ જ પ્રકારે સ્ટેજનો ખર્ચો થઈ ગયો, મંડપનો ખર્ચો થઈ ગયો અને ડોમનો ખર્ચો પાછો અલગ, એ પાછો 2,06,00,000 રૂપિયા. સાથે ચા નાસ્તા ફૂડ બિલ 2 કરોડ રૂપિયા. સાથે બીજું પાર્કિંગ જે માર્ગ મકાન પંચાયત દ્વારા કરવામાં આવ્યું એના પાછા 2,51,00,000 રૂપિયા. અને તમે જોયું હશે કે ભાઈ આ પાણી પુરવઠામાં અહીંયા એમણે પાણી પુરવઠાનો ખર્ચો આમાં 57,00,000 રૂપિયા જેવો બતાવ્યો છે. પછી એક રિસોર્ટ છે, ત્યાં દરેક રિસોર્ટના પોતપોતાના અલગ અલગ બિલો છે. ત્યાં એક રિસોર્ટ છે, એ રિસોર્ટને ચૂકવ્યા 18,00,000 રૂપિયા. એ જ પ્રકારે ડીજીવીસીએલના 1,16,00,000 રૂપિયા. એ જ પ્રકારે ત્યાં આમ જનતાને લાવવા માટે
એસટી નિગમને 6 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા. એ જ પ્રકારની તમામ ચા કોફીના કરોડોમાં બિલ છે. એ જ પ્રકારે ફૂલ ગુચ્છાના કરોડોમાં બિલ છે. એ જ પ્રકારે ખાનગી વાહનોના ભાડું કરોડોમાં છે. એ જ પ્રકારે વીવીઆઈપી માટે હાઈટી નો બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે. રાત્રિ રોકાણોના બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે. બેનર પોસ્ટરના બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ચાલી રહેલું છે? આ તો માત્ર એક કાર્યક્રમના કરોડો રૂપિયાના વાઉચરો એમણે ચૂકવણા કર્યા એની વાત કરું છું. એવા તો અમારે ત્યાં 5 કાર્યક્રમો હમણાં થઈ ગયા 2 મહિનામાં. એક વિકાસ પર્વ થયો, એમાં કરોડો રૂપિયાનું લાઇટિંગ આ લોકોએ 15 દિવસ કર્યું. એક પ્રકારે એક વિકાસ સપ્તાહનો કાર્યક્રમ થયો, એમાં કરોડો રૂપિયાના આ જ પ્રકારના મંડપો, સ્ટેજો, જમવાના, નાસ્તાના, પાણીના, ફૂલ ગુસ્સેના, વાહનોના આ લોકોએ બિલો આદિજાતિ બજેટમાંથી મૂક્યા છે. એ જ પ્રકારે એકતા યાત્રા અમારા વિસ્તારોમાં સમાંતર 14 જિલ્લામાં કાઢી, એમાં આ જ પ્રકારના બિલો બધા છે. એ જ પ્રકારે હમણાં માર્ચ યુનિટી કાઢી, એમાં પણ આ જ પ્રકારના 40-50 કરોડના એક એક કાર્યક્રમોમાં 14 જિલ્લામાં ખર્ચાઓ કરવામાં આવ્યા છે. તો જે બજેટ આદિજાતિઓના વિકાસ અને ઉત્થાન માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ફળવાય છે, એ બજેટ આદિજાતિ લોકોને મળતું નથી. અને એ બજેટ આ સરકારી કાર્યક્રમોના તાઇફાઓમાં વપરાય છે. સરકારી કાર્યક્રમોનો અમને કોઈ વિરોધ નથી. સારા સરકારી કાર્યક્રમોમાં અમે પણ હાજર રહીએ છીએ. પણ જે પ્રકારે ભાજપના નેતાઓ, એમની એજન્સીઓ અને અધિકારીઓ જે પાણીના, ચાના, જમવાના, વાહન વ્યવહારના જે કરોડો રૂપિયા, સ્ટેજના 5 કરોડ અલગ, ડ્રોમના 2 કરોડ અલગ, અને પછી મંડપના 7 કરોડ અલગ, એ પ્રકારના જે બિલો મૂકે છે, એમાં તો એવા મંડપ, એવા સ્ટેજ, એવા ડોમ 2-2, 3-3 સેટ આવી જાય. તો આ જે ભ્રષ્ટાચાર થયો છે એની સામે અમે જિલ્લા સંકલનમાં માહિતી માંગી અને કલેક્ટર સાહેબે એની વિગતે માહિતી હજુ અમને આપી નથી અને અઠવાડિયામાં આપીશું એવું જણાવ્યું છે. ત્યારે ત્યાંના સાંસદને જે એમણે આ બધું બેસીને અધિકારીઓ પર બિલો ને વાઉચરો મુકાવ્યા છે, એવા ત્યાંના સાંસદ અને એમની એજન્સીઓના પેટમાં તેલ રેડાયું છે. અને એમના સાંસદે ગઈકાલે અમારા પર આક્ષેપો કર્યા છે. નામ અમારા લેવાની એમને હિંમત નથી. અને અમે તો કહીએ છીએ, અમે જાહેર જીવનમાં જવાબદાર પાર્ટીના ધારાસભ્ય છે. અગર તમે અમારા પર આક્ષેપ કરો છો, તમે પોતે સાંસદ તરીકે કરો છો, તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ. અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો, નહીં તો અમે તમારા પર માનહાનિનો કેસ કરીશું. અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો. અવારનવાર આવા નિવેદનો કરો છો. થોડા દિવસ પહેલા તમે નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને દર્શનાબેન દેશમુખ બંને એકબીજાને સમાંતર સપોર્ટ કરે છે અને આ કામ કરે છે. એમણે બીજું નિવેદન એવું કીધું હતું કે ચૈતરભાઈ વસાવા અને જિગ્નેશભાઈ મેવાણી એ પાલતુ કૂતરાઓ છે. ત્રીજું હમણાં એમણે આ નિવેદન કર્યું કે ચૈતરભાઈ વસાવા, એમની ટીમ આખા ટ્રાઇબલ વિસ્તારમાં તોડપાણી કરે છે, આ કરે છે. તો ભાઈ તમે આવા નિવેદનો કરો છો. હમણાં તમે 2 દિવસ પહેલા એવું કીધું કે ચૈતર વસાવાનું આખું ફંડ વિદેશમાંથી આવે છે. તો હું સાંસદને કહેવા માંગુ છું, તમે 7 ટર્મના સાંસદ છો. 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, પોલીસ તમારી છે, અધિકારીઓ તમારા છે. તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો. અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે. અને તમે માનસિક મનોરોગના બીમાર છો એવું અમને લાગે છે. અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનીશું કે તમે મનોવિકૃતિથી પીડાવ છો. તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું. દારૂના કેસમાં એક ફરિયાદ થઈ છે, એમાં આમ આદમી પાર્ટીના પ્રમુખનો પણ કંઈક વિષય આવી રહ્યો છે. એમાં શું છે? 2 દિવસ પહેલા અગાઉ 4 દિવસ પહેલા નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ કેટલાક બુટલેગરોના નામજોગ મીડિયા પ્રેસ વાર્તા કરી હતી. અને 2 દિવસ પહેલા એને લઈને રાજપીપળા શહેરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈની ગાડીઓને આતરીને એમના પર બુટલેગર દ્વારા જાનલેવા હુમલો થયો. તેની પણ એફઆઈઆર 2 દિવસ પહેલા થઈ છે. ગત રોજ રાત્રે 8:30 વાગે પણ નિરંજનભાઈ ચિત્રોલાની નજીક મયાસી ગામમાં સભા કરીને રિટર્ન આવતા હતા, ત્યારે પણ રાજપીપળાના ભાજપ પ્રેરિત બુટલેગરોએ એમનો ઘેરો ઘાલીને એમના પર પથ્થરમારો અને જીવલેણ હથિયારોથી હુમલા કર્યા છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ ગાંધી અને સરદારના ગુજરાતમાં અમે જ્યારે દારૂ બંધી
ની અમલવારી થાય એની વાત કરીએ. અમે જ્યારે ડ્રગ્સની સામે લડીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમની પોલીસ બુટલેગરોને, ડ્રગ પેડલરોને ઉશ્કેરે છે, પ્રોત્સાહન આપે છે અને એવા લોકો અમારા નેતાઓ પર હુમલો કરે છે એ અમે ચલાવવાના નથી. અમારી કમિટી આજે ત્યાંના એસપી સાહેબને મળવા જશે. એની યોગ્ય કાર્યવાહી થાય એ અમારી માંગણી છે. અગર કાર્યવાહી નહીં થશે તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં અમારો બુટલેગરો અને ડ્રગ પેડલરો વિરુદ્ધમાં મોટી અમે કાર્યવાહી કરવાના છે. કોઈ નિરંજનભાઈ વસાવા પર આક્ષેપ કરે કે ચૈતર વસાવા પર આક્ષેપ કરે કે અમારી સાથેના લોકો 2 નંબરના ધંધા સાથે જોડાયેલા છે, તો એવા નેતાઓને અમે કહેવા માંગીએ છીએ, ગુજરાતમાં તમારી સરકાર છે, તમારી પોલીસ છે અને કોઈ પણ અમારી સાથે દેખાતા લોકો તમને આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા મળશે, તમે એમના પર કાર્યવાહી કરો, એમને પાસા કરાવો, તડીપાર કરાવો, ત્યાં સુધીનો અમારો સહકાર રહેશે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટી દારૂ અને ડ્રગ્સ મુદ્દે સડકથી લઈને સદન સુધી લડવાની છે અને અમે ક્યાંય ડ્રગ પેડલરો કે બુટલેગરો સાથે થી અમે ડરવાના નથી. અમારી લડાઈ ચાલુ રહેવાની છે. વિનંતી છે કે તમે જે હમણાં નર્મદા કમલમ બનાવ્યું છે 10 કરોડનું, એ તમારા કઈ ખેતીના, કઈ કેળા અને શેરડીના પૈસાથી બનાવ્યું છે, કયા વ્યક્તિએ કઈ બેંકમાં લોન લઈને બનાવ્યું છે, એનો ખુલાસો જનતાને કરે. આજે નર્મદા જિલ્લામાં આંગણવાડી માટે ગ્રાન્ટ નથી, શાળાઓ માટે પૈસા નથી અને બીજી કોઈ વ્યવસ્થા માટે પૈસા નથી, તો તમે જે 5 સ્ટાર 10 કરોડનું હમણાં કમલમ બનાવ્યું, એ કમલમના પૈસા કોણે ક્યાંથી લાવ્યા એની પણ માહિતી એમણે જાહેર કરવી જોઈએ, એવી અમારી મનસુખભાઈ વસાવાને વિનંતી છે. જલમાં કૌભાંડ થયું છે એવું કંઈ કૌભાંડ થયું નથી. આ લોકો માહિતી માંગે છે અને પછી એજન્સીઓ સાથે સેટિંગ કરે છે અને કૌભાંડ ખૂબ મોટું બહાર આવ્યું. ચૈતર વસાવાએ ત્યાં પ્રેસ વાર્તા કરી હતી અને કીધું હતું કે ભાઈ નર્મદા અને ભરૂચ જિલ્લામાં મારી પાસે પુરાવાઓ છે, આટલા કરોડનું આ એજન્સી દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે. ત્યારે પણ મનસુખ વસાવાએ આ જ વાત કરી હતી કે ચૈતરભાઈ વસાવા આવી વાહિયાત વાતો કરે છે અને એજન્સીઓના અને અધિકારીઓને દબાણ કરે છે અને એમના પરથી તોડ કરે છે. ત્યારે પણ એ કૌભાંડ બહાર આવ્યું છે. અમે તો એમની કહીએ છીએ ભાઈ તમારી સરકાર છે, મનરેગામાં કોણે કૌભાંડ કર્યું છે, કોણે પૈસા લીધા છે એની લિસ્ટ પણ મનસુખભાઈ પર આવી ગયું હતું. તો અમારી તો વિનંતી છે, તમારી સરકારમાં આપો, પોલીસને આપો, કાર્યવાહી કરાવો. અને એ તો તમે નથી કરવા માંગતા તો તમારી આવી પાયા વિહોણે આક્ષેપ અમારા પર, ભાજપના નેતાઓ પર કે કોંગ્રેસના નેતાઓ પર લગાવવાનો તમને કોઈ અધિકાર નથી.